टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં પાસ થવા નવો પેંતરો સામે આવ્યો। પેન પર પેન્સિલથી જવાબો લખીને આવ્યા હતા 3 વિદ્યાર્થી। વાદળી પેન પર પેન્સિલથી નાના અક્ષરમાં લખેલા હતા જવાબો। ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં જ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હોવાની વિગતો છે। કમિટીએ 3 વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપ્યા। 3 વિદ્યાર્થીને 2500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો। યુનિવર્સિટીએ તમામ કોલેજે કડક ચેકિંગની સૂચનાઓ પણ આપી। કમિટીએ 3 વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપ્યા હોવાની વિગતો છે અને આ એક નવો પેંતરો જે સામે આવ્યો છે જેમાં ઝડપાઈ જતા 3 વિદ્યાર્થીને 2500નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। એ સિવાય યુનિવર્સિટીએ તમામ કોલેજને કડક ચેકિંગ કરીને સૂચના આપવાની પણ વિગતો મળી રહી છે। તો પરીક્ષામાં પાસ થવા માટે નવો પેંતરો જે અમે આપને દ્રશ્યોમાં દર્શાવી રહ્યા છે। પેન પર પેન્સિલથી જવાબો લખીને 3 વિદ્યાર્થીઓ આવ્યા હતા। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે યુનિવર્સિટી જેની સંકલિત જે કોલેજો છે કોલેજોની અંદર જે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની અંદર પાસ થવા માટે અવનવા જે કિસ્સાઓ છે તે અપનાવતા હોય છે, અવનવી ટેકનિક છે તે અપનાવતા હોય છે। ક્યારેક જે રીતે ચોરી કરવા માટે કોઈને કોઈ નવી ટેકનિક અપનાવતા હોય છે। તે દરમિયાન જે રીતે યુનિવર્સિટીની જે મુખ્ય જે મહત્વની જે પરીક્ષા હતી તે દરમિયાન 3 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર જે ચોરી કરવા માટે જે બ્લુ કલરની જે બોલપેન છે તે ખરીદી હતી અને ત્યારબાદ જે બ્લુ કલરની જે બોલપેનની અંદર પેન્સિલ વડે તમામ જે ઉત્તરવહિણીના જે જવાબ જે કહી શકાય છે તેના પોઈન્ટો જે લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ જે પરીક્ષાની અંદર આ બોલપેનો લઈ અને જે પરીક્ષા ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન જે પરીક્ષાની અંદર જે સ્કોડ હતી તે ચકાસણી કરતા તે દરમિયાન આ જે બોલપેન નજરે પડી હતી તેના કારણે આ વિદ્યાર્થીઓને 3 વિદ્યાર્થીઓને જે પરીક્ષાની અંદરથી ઉભા કરી દેવામાં આવ્યા હતા અને આ 3 જે બોલપેન છે તે સ્કોડ દ્વારા કબજે કરી અને 3 વિદ્યાર્થીઓને આ જે પરીક્ષા આપી રહ્યા હતા તમામ પરીક્ષાની અંદર 0 માર્ક મૂકી અને 2500 રૂપિયાનો જે દંડ છે યુનિવર્સિટી તરફથી ફટકારવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો યુનિવર્સિટીએ તમામ કોલેજે કડક ચેકિંગની પણ સૂચના આપી હોવાની વિગત।